હિન્દુઆ કહેને દેખા ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી દેશ પ્રદેશમાં વાતો ખાવા મળી કે હિન્દુમાં પીર થયા, હિન્દુમાં રામદેવ પીર થયા. એમ વાત થાતા 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 આ વાત ઠેઠ મક્કા મદીનામાં પહોંચી. મક્કા મદીનામાં મોટા પીર મોટા ધણી મુસાફિર એમને ખબર પડે કે હિન્દુમાં પીર જાય ત્યાં. એટલે મુસાફિરે વિચાર કર્યો કે હિન્દુમાં પીર ન થાય, પીર તો ફક્ત મુસલમાનમાં થાય, હિન્દુમાં કોઈ પીર થાય ન થાય. એમ મક્કા મદીનામાંથી 5 ઓલિયા રાજસ્થાનની ભૂમિ ઉપર ઉતર્યા. ભગવાનના પારખ્યા લેવા, સત લેવા ભગવાન. અને રામદાસજી મહારાજનો માનતો ભાણેજ સાસટીયો એ ભગવાનનો ઘોડીલો ચડાવતો હતો. અને ડાલીબેને ભગવાન રામદાસજી મહારાજને દાંતણ દીધું. ભગવાન દાંતણ કરતા હતા. અને 5 પીરો આવીને ભગવાનને પૂછ્યું કે અહીંયા રામાપીર છે એ કોણ છે? તો ભગવાન દાંત કાઢીને કીધું કે રામાપીર ની મારું નામ રામદેવ છે. રામાપીર તો મને માણસો છે, આ દુનિયાનો પીર લાગુ છું, પણ મારું નામ તો રામદેવ છે. તો કે એમ રામ તાકે આવો પધારો. અને પીરોના પધાર્યા. અને પીરોએ ભગવાનને કીધું કે અમે આ ભૂમિ પર આવ્યા, કઈ બેહવા જેવું તો છે નહીં, અમારે બેહવું ક્યાં? અને જે રામદેવજી મારા દાંતણ કરતા હતા ને એ દાંતણને એક તીરથી ભગવાને એમાંથી તોડી અને આમ એ રણની અંદર રોપીને આમ લેનમાં આમ દાંતણ છે ને આમ સાયો થઈ ગયો ઠેઠ લગી. અને પીરોને કીધું કે આવો પીરો હવે તમે આયા બેહો. પીરો કે આ સંયો તો થઈ ગયો, અમારા હેઠે બેહું, રેતીમાં બેહું. અને ભગવાને ડાલીબેનને કીધું ડાલીબેન આયા તમે જાજમ બિછાવો. એક જાજમ મેકી, એક પીર બેઠા, એક પીર કે હું બે ગયો, હવે આમાં ક્યાં છે બેહવા જેવું? અને રામદાસજી મહારાજે ડાલીબેનને કીધું ડાલીબેન જેમ પીરો બેઠતા જાય એમ તમે જાજમને આગળ લેતા જાઓ. એક પીર બેઠા, 2 બેઠા, 3 અને 5 ઓલિયા બેઠા તો હજી જાજમ વધ્યું. અને રામદાસજી મહારાજે કીધું કે પીરો તમે એક નહીં, હજી તમારા મક્કા મદીનાની અંદર હજી તમારા જેટલા પીર હોય ને બધાને તમે બોલાવી દો. અને મુસાફિરે આમ આકાશ સામું નજર નાખી અને આથી પેગમ ભેજો મક્કા મદીનાની અંદર 1, 2, 10, 20, 50 નહીં, 1,80,000 ઓલિયા રાજસ્થાનની ભૂમિ ઉપર બોલાય. 1,80,000 ઓલિયા જાજમ ઉપર બેઠા ને તો હજી ધારે એટલા હમાય એટલી જાજમ બધી. અને પીરોએ કીધું હવે અમારે જમવું છે. ભગવાન કે આ તમને જમાડી દઉં. રામદાસજી મહારાજે ડાલીબેનને કીધું ડાલીબેન દેખ સુલે ચડાવો, આપણા મહેમાન કહેવાય, અતિથિ કહેવાય, એને આપણે જમાડવાના છે. ત્યાં મુસાફિર બોલ્યા અમે આમ ન જમી, અમારા મક્કાના વાસણ હોય ને અમે એમાં ખાય, અમે બીજા વાસણમાં ન ખાય. આમ રામદાસજી મહારાજે હાથ લાંબો કર્યો રાજસ્થાનમાંથી અને ઠેઠ મક્કા શરીફની અંદર હાથ પોકાડીને ઈ પીરોના નાથી ભગવાન વાસણ લઈ આવ્યા. અને દેખ એક મીકી અને ઓલિયા નત નવા ભોજન માંગે. એક કે મારે લાડવા ખાવા, એક કે મારે મીઠાઈ ખાવી. અને બધાએ મન ભાવતા ભોજન માંગ્યા. અને ભગવાને રામદેવજી મહારાજે ડાલીબેનને કીધું ડાલીબેન આ દેગમાંથી આ ઓલિયા માંગે એવા ભોજન આપજો. અને એક દેગમાંથી ડાલીબેને હાથ નાખી એ બધા ઓલિયાને મન ભાવતા ભોજન જમાડ્યા. અને રામદેવજી મહારાજનો માનેલો ભાણેજ સાસટીયો અને નાક કરી અને એના પ્રાણ વિયાઈ ગયા. અને એની માને બેઠી બેઠી રોવે. પીરોને જમાડી ભગવાન ન્યા લઈ ગયા. પીરોને કે તમે પીરો છો ને? હા. તાકે આ સાસટીયો છે, આ એની માં છે, આને નાક કરી ગયો, હવે તમે પીરો હોય તો આને ઊભો કરી ગયો. 1, 2, 3, 5, 25, 50 ને 1,80,000 ઓલિયા એના મહેનત કરીને તો ઊભો ન થયો.
અને રામદેવજી મહારાજે ખાલી સાંસરિયા માટે હાથ મૂકીને એટલું કીધું, સાંસરિયા ભાણેજ ઊભો થઈ ગયા, તારા માં રોવે છે. તો આમ પીરો ભાડે એમ સાંસરિયો ઊભો થઈ ગયો. ભગવાનનો પરિચય ઓલો ધણી રામદેવજી મહારાજનો પરિચય. અને હવે પીરો કે ભગવાન હવે અમારે મક્કા મદીના આવી જવું છે. તો ભગવાને કીધું કે આ દાતણ આ ડાળખી ઉપર તમે 1,80,000 બે જાઓ અને મારા નામનો જય જયકાર કરો એટલે તમે મક્કા મદીનામાં પહોંચી જાઓ. તો એ જે પીરોનો અભિમાન રહેતો દેખો નહીં. અને ડાળખી ઉપર બેહી અલ્લાહુ અકબર ના નારા લગાવ્યા, પણ ડાળખી હલી નહીં. પછી મુસાફિરે કીધું કે બાપ એટલે ધણી રામદેવજી મહારાજ તું તો મોટો ધણી છો બાપ, અમારીથી પણ મોટો વડો ધણી છો તું. મેં મુસાફિરે કીધું કે જાઓ ધણી એટલે ધણી રામદેવજી મહારાજ કે તમારી પીડાઈની વાત ન થાય, તમે તો બાદશાહોના બાદશાહ છો બાપ. આમ રામદેવજી મહારાજ નો લીલો ઘોડીલો આવ્યો ને ત્યાં એના જમણા પગની અંદર 1,80,000 ઓલિયા એના જમણા પગની અંદર સમાઈ ગયા. જો 1,80,000 ઓલિયા એના ઘોડાના ડાબલાની અંદર સમાઈ જતા હોય તો ઘોડા ઉપર બેહવાવાળા ઉપર કેટલું સમાય? બહુ સમાય. એમ આજે અલગ અલગ રામદેવજી મહારાજ નો જય જયકાર કર્યો અને બધા મક્કા મદીના અંદર પહોંચી ગયા. અને આયા અલગ ધણીને મોટું પીડું આવ્યું તો મોટા ધણી બનાવ્યા. એ વેળાએ પાંચ પીડો એ લખેલું, આજ પીર તો મુસલમાનો હિન્દવા પીર દેખા, હિન્દવા પીર દેખા, બાવાજી દન કેટલે જાઓ વાણીનો માલ તમે કેટલા દાડા ખાઓ. ભગવાને એ બિરડાને આંખે આંધળા કરી દીધા. આકાશ શરીર ઉપર કાળો કોટ કાઢ્યો ભગવાન. એટલે આ કળિયુગની અંદર તમે ક્યારેક જોજો ખાલી રામદેવ પીર બાપાને કોઈ ખોટા હમ ખાય ને હાવ ખોટા તો એ શરીર એને કોડ નીકળવા માંડશે. અને ન માનતા હોય ક્યારેક કોઈ ખતરો કરજો. તમને એમ થતું હશે કે માયકમાં ખાલી બોલે, એવું નથી. જેને હાથ ન લાગતો હોય ક્યારેક ખતરો કરજો. આ કળિયુગની અંદર રામદેવજી મહારાજ જેવું જાગતું ધર્મ છે પીરાણો કે એના નામના તમે ખોટા હમ ખાવ ને તો શરીર ઉપર કોડ નીકળવા માંડે.
એનો મહિમા અપાર, ભગવાનની ભક્તિ અપાર. શ્રી રામદેવજી મહારાજ એને ભાવથી ભજવાના હોય, આનંદથી ભજવાના હોય. અને સવારે જાગીને ભગવાનને ખાલી એટલી પ્રાર્થના કરો ને કે ભગવાન આખા જગતનું કલ્યાણ કરજો, મારું ન કરો તો વાંધો નહીં, પણ ભગવાન જગતનું પછી કરે, પહેલા તમારું કરે. આપણું આપણે સારું કરવું હોય ને તો જગત હાટું આપણે માંગવું પડે, તો ભગવાન આપણું સારું કરે. નકર તો તારે મંદિરમાં તે વીઆઈપી દર્શન થઈ ગયા. હું હમણાં ગયો તો હનુમાનજી મહારાજનું દર્શન સાળંગપુર. આમ લેન્ડ લાગે વિપુલભાઈ, વીઆઈપી દર્શન અલગ, સાદા માણસોના દર્શન અલગ, અને કલાકારોને આમ વ્યવસ્થિત એન્ટ્રી. પણ કલાકારની એન્ટ્રી નથી, ગાંધીજીની એન્ટ્રી. આ એક જ એવો ધણી, એક જ એવો ભગવાન. કળિયુગની અંદર રામદેવજી મહારાજ, એકમાં ભગવતી મેલડીમાં, ને ત્રીજો દાદો હનુમાન. આ ત્રણ વસ્તુ એવી છે ને કે જે પૈસા દઈને જાય ને એનું ન આવે, ગરીબનું પેલા આવે. આ આંધળા કેલા શરીર કાળો કોટ કાઢ્યો, ત્યારબાદ દલુ ગાણી વાણીએ ભગવાનનો મહિમા ગાયો. ये दुनिया जाने तमे